હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ। તો ચલો આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં જઈને તમને તો મજા જ પડી જવાની છે। આજે હું ગઈ હતી રોયલ મેળામાં। અહીંયાની થીમ એટલી મસ્ત હતી અને ફોટોગ્રાફીનો જે મારી જેમ જે ફોટોગ્રાફીના શોખીન હોય ને એના માટે તો બેસ્ટ લોકેશન છે। તો પહેલાં તો એન્ટર થયા એટલે જો આવી રીતે જે સાપ આપણે ક્યારે બી જોયા ન હોય ને એવા અલગ અલગ બધા સાપ હતા। અને આ ભાઈ જો કેવા સ્ટન્ટ કરે છે, સાપને પકડી અને ઝાડની ડાળી પર બેસાડી દીધો। અને જો આપણું ક્યુટ તોતા બી હતું અને હતા નાના નાના મસ્ત ક્યુટ ઉંદર અને અજગર બી હતું। અને અમુક તો સાપ એવા હતા કે હું ત્યાં ગઈ જ નહીં, કારણ કે મને ડર લાગતો હતો। અને પછી જો એક મસ્ત રેબિટભાઈ હતા એને બી જોયા। અને હતો કાચીડો જે રંગ બદલે ને એ તો અમે ત્યાં જોવા ગયા ને તો એક બેન એના હસબન્ડને કહે છે કે જો આ કાચીડો તમારા જેવો છે, રંગ બદલે ને। એ સાંભળ્યું મને એટલું હસવું આવ્યું। અને પછી બહુ બધા સ્ટોલ બી હતા, જ્વેલરી સ્ટોર હતા, ક્લોથ સ્ટોર હતા। અને મેળો હોય અને ફાસ્ટ ફૂડ ન હોય એવું તો બને જ નહીં, તો ફાસ્ટ ફૂડના બી બહુ બધા સ્ટોર હતા। અને રાઇડ્સ તો એટલી અઢળક રાઇડ્સ, મોટાઓ માટે, નાના છોકરાઓ માટે। તો જો બાળકોને લઈ જાય તો બાળકોને તો મજા જ પડી જાય। બસ બાળકોને રાઇડ્સમાં બેસાડ્યા, એન્જોય કર્યું, થોડો ઘણો નાસ્તો કર્યો। અને જો અમારા બેનને તો એક રાઇડ્સ જોવે એટલે ગાંડી જ થાય। અને પછી નીવુબેનને બેસાડી દીધા નાની નાની કારમાં। સાચે નીરવાએ બી એટલું એન્જોય કર્યું, એને બી બહુ મજા આવી। આજનો દિવસ બાળકો માટે જ કાઢેલો કે આજે બાળકો જે કે એ કરવાનું છે। પછી થોડા ફોટા અમે પણ પાડી લીધા। અને નીચે મસ્ત મજાની ધૂળ હતી તો નિર્વાને તો ધૂળમાં રમવાની મજા આવી ગઈ। અને બસ જો અમારા બેન પણ ફોટાના મારી જેમ શોખીન છે તો એને બી ફોટા પાડી જ લીધા। અને આજે સાચે બહુ જ મજા આવી। જો તમે સુરતમાં રહેતા હોય ને તો એકવાર જરૂરથી જજો અને બાળકોને તો બહુ મજા આવશે, બાળકો એન્જોય કરશે। જો આ હતું એનું ફાઇનલ લોકેશન।